चैप्टर नंबर 8 राशिओनी तुलना स्वाध्याय 8.2 एक्जाम्पल 8 एक टीवी ની કિંમત આપેલી છે રૂપિયા 13,000 છે. તેના પર 12% જીએસટી લગાડવામાં આવેલ છે. જો વિનોદને ટીવી ખરીદવું હોય તો તેણે કેટલી રકમ ચૂકવવી પડે? ટીવીની કિંમત આપેલી છે અને એના ઉપર જીએસટી આપેલું છે. ટીવી ખરીદવું છે, કેટલી રકમ ચૂકવવી પડે? તો એની વેચાણ કિંમત આપી છે તો વેકી બરાબર 13,000 રૂપિયા. એના ઉપર જીએસટી લાગે છે, જીએસટી બરાબર 12%. હવે કુલ જીએસટી જોઈ લઈએ આપણે એની વેચાણ કિંમત પર. તો લખીએ માટે ટીવીના વેચાણમાં કુલ જીએસટીની રકમ બરાબર ટીવીની કિંમત છે 13,000 રૂપિયા. એના પર જીએસટી 12% લાગે, રૂપિયામાં ફેરવવા ભાગ્યા 100. બે મિનિટના ઉડી ગયા. 130 × 12 1560 રૂપિયા કુલ જીએસટી લાગે છે. હવે જોઈએ કે ચૂકવવાની રકમ. ચૂકવવાની રકમ બરાબર ટીવીની કિંમત એના ઉપર લાગતું જીએસટી. તો ટીવીની કિંમત છે 13,000 અને એના ઉપર જીએસટી લાગે 1560 રૂપિયા. તો કુલ રકમ થશે 14,560 રૂપિયા ચૂકવવા પડશે. તો વિનોદને કેટલી રકમ ચૂકવવી પડે? 14,560 રૂપિયા ચૂકવવા પડે. એક્ઝામ્પલ 9 અરુણે એક જોડી સ્કેટિંગ માટેના બૂટ 20%ના વળતર પર ખરીદ્યા અને વળતર મળ્યું બૂટ પર 20%. જો તેણે 1,600 રૂપિયા આપ્યા હોય તો તેની એટલે કે બૂટની છાપેલ કિંમત શોધો. છાપેલી કિંમત પર એણે વળતર લીધું છે 20%. તો છાપેલી કિંમત મેળવવાની છે. તો ધારી લઈએ કે ધારો કે બૂટની છાપેલી કિંમત એટલે કે છાકી 100 રૂપિયા છે. આપણે ધારી લઈએ 100 રૂપિયા અને વળતર આપેલું છે વળતર બરાબર 20%. તો કુલ વળતર શોધી કાઢીએ આપણે કે કુલ વળતર બરાબર 100 ગુણ્યા ટકામાં 20 રૂપિયામાં ફેરવવા ભાગ્યા 100 ઉડી ગયા. 20 રૂપિયાને 100 રૂપિયાની છાપેલી કિંમત પર બૂટ પાછા વળતર મળે છે એવું કહી શકાય છે. હવે બૂટની વેચાણ કિંમત જોઈશું આપણે. બૂટની વેચાણ કિંમત બરાબર છાપેલી કિંમતમાંથી વળતર બાદ થાય એટલે છાકી ઓછા વળતર. તો છાપેલી કિંમત કેટલી ધારી હતી આપણે? 100 રૂપિયા. વળતર મળે છે 20 રૂપિયા. તો વેચાણ કિંમત થાય 80 રૂપિયા. આપણને વેચાણ કિંમત આપેલી છે વેકી બરાબર 1,600 રૂપિયા આપેલ છે. આપણે ધાર્યું એના પરથી વેચાણ કિંમત મળી 80 રૂપિયા. તો સૂત્ર બનાવીએ કે જો રૂપિયા 80 વેકી હોય તો છાપેલી કિંમત કેટલી ધારીએ આપણે? 100 રૂપિયા. માટે રૂપિયા 1,600 વેકી હોય
तो छापेली किंमत बराबर केटला रूपिया? तो 1600 गुण્યા 100 ભાગ્યા 80, 8 દુ 16, 100 ગુણ્યા 20, 2000 રૂપિયા બૂટની છાપેલી કિંમત હશે. એક્ઝામ્પલ 10 મેં રૂપિયા 5400માં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગ્યો હતો. ત્યારબાદ જીએસટી પહેલાંની કિંમત મેળવવાની છે. 5400 રૂપિયામાં હેર ડ્રાયર ખરીદ્યું, જેમાં 18% જીએસટી લાગ્યો. તો જીએસટી પહેલાંની કિંમત કેટલી હશે એ આપણે શોધવાની. એટલે મતલબ કે મૂળ કિંમત થઈ તો ધારી લઈએ કે ધારો કે મૂળ કિંમત હેર ડ્રાયરની મૂળ કિંમત 100 રૂપિયા છે. જીએસટી આપેલો છે બરાબર 18%. માટે આની ખરીદ કિંમત જોઈ લે. માટે ખરીદ કિંમત બરાબર મૂળ કિંમત વત્તા જીએસટી. તો ડાયરેક્ટ કરી લઈએ 100 વત્તા 18, આ ઉપરની જેમ ડાયરેક્ટ જ. તો 118 રૂપિયા એની મૂળ કિંમત હશે, ખરીદ કિંમત હશે. અહીં આપણને ખરીદ કિંમત 5400 રૂપિયા આપેલ છે. અહીં લખીએ કે હેર ડ્રાયરની જીએસટી સાથેની ખરીદ કિંમત 5400 રૂપિયા છે. એટલે હવે આપણે સૂત્ર બનાવીએ કે રૂપિયા 118ની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત કેટલી ધારીએ આપણે? 100 રૂપિયા. માટે રૂપિયા 5400ની ખરીદ કિંમત હોય તો મૂળ કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 5400 ગુણ્યા 100 ભાગ્યા 118, તો થશે 4576.27 રૂપિયા. માટે હેર ડ્રાયરની જીએસટી પહેલાંની કિંમત થાય 4576.27 રૂપિયા. એક્ઝામ્પલ 11, એક વસ્તુ 18% જીએસટી સાથે રૂપિયા 1239માં ખરીદવામાં આવે છે. વસ્તુની છાપેલી કિંમત શોધો. ફરી એક વખત ધારી લઈએ કે ધારો કે વસ્તુની છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા છે. એના ઉપર જીએસટી આપેલું છે. જીએસટી બરાબર 18%. માટે આ વસ્તુની ખરીદ કિંમત મળી જશે. વસ્તુની ખરીદ કિંમત બરાબર છાપેલી કિંમત વત્તા જીએસટી બરાબર 118 રૂપિયા થશે. હવે આપણે જોઈએ કે 118ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત કેટલી ધારી આપણે? 100 રૂપિયા. તો 1239ની ખરીદ કિંમત પર છાપેલી કિંમત કેટલા રૂપિયા? સૂત્ર બનાવી દઈએ કે રૂપિયા 118ની ખરીદ કિંમત હોય તો વસ્તુની છાપેલી કિંમત બરાબર 100 રૂપિયા. માટે રૂપિયા 1239ની ખરીદ કિંમત હોય તો છાપેલી કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 1239 ગુણ્યા 100 ભાગ્યા 118, તો થશે 1050 રૂપિયા. તો વસ્તુની છાપેલી કિંમત થાય 1050 રૂપિયા. સ્વાધ્યાય 8.3,
આપણે 7મા ધોરણમાં પણ રાશિઓની તુલના ભણી ગયા. એમાં આપણે કેટલાક સૂત્રો જોયા હતા. વ્યાજ, સાદું વ્યાજ શોધવાના I બરાબર PRN ભાગ્યા 100. એ રીતના ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું સૂત્ર આપણે 8મા ધોરણમાં જોઈએ તો મેં આગળ પણ થિયરીમાં વાત કરી. A = P(1 + R/100) તો આપણને આપ્યું છે વ્યાજ મુદ્દલની રીતે ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી કરો. પહેલો છે એમાં ₹10,800 3 વર્ષ માટે 12.1/2% વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ આપણે મેળવવાનું છે. વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ. તો સૌપ્રથમ જોઈએ એક્ઝામ્પલમાં કે આ ગણતરી વાર્ષિક રીતના કરવાની છે. તો આપેલું છે લખી કાઢીએ. P = એટલે કે પ્રિન્સિપલ મુદ્દલ ₹10,800. ત્યારબાદ નંબર ઓફ યર્સ અથવા ટાઈમ લખો તો પણ ચાલશે. N = 3 વર્ષ અને R = રેટ ઓફ ઇન્ટરેસ્ટ વ્યાજનો દર 12.1/2 એટલે કે 12 × 24 ને 25/2%. હવે જોઈએ આપણે સૂત્ર ચક્રવૃદ્ધિ વ્યાજ શોધવાનું. A = P(1 + R/100)N. તો P છે અહીં 10,800, 1 + R છે 25/2 ભાગ્યા 100, નંબર ઓફ યર્સ છે 3. તો થશે 10,800, 1 + 2 નીચે જાય ગુણાકારમાં જાય તો 100 × 200 આખાની 3 તો થશે 10,800 હવે 1ના છેદમાં કશું નહીં મૂકી દઈએ પ્લસ 25/200 આખાની 3. 1 અને 200 લસા લઈ લઈએ. લસા થશે 200. 1ના છેદમાં 1, 1ને 200 વડે ગુણવા પડે તો અંશમાં પણ 200 વડે ગુણીએ પ્લસ 25/200 આખાની 3 તો 10,800, 200/200 વત્તા 25/200 આખાની 3. હવે લસા સરખો એક વખત લખી દઈએ છેદ 200 અંશનો સરવાળો 200 + 25 તો 10,800, 225/200 આખાની 3 એટલે કે 10,800 3 એટલે પુનરાવર્તન 3 વખત 225/200, 225/200 ગુણ્યા 225/200. તો છેદ ઉડાડીએ. 2 મીંડા ઉડી ગયા છે. 2 × 54, 2 × 100, 2 × 27, 5 × 45, 5 × 45, 5 × 8, 5 × 20, 5 × 45. હવે જોઈએ આપણે તો 492,075 મતલબ કે 4,92,075 ભાગ્યા 32 બરાબર થશે 15,377.3438 તો વ્યાજ મુદ્દલ મળશે એ બરાબર 15,377.3438 હવે શોધવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો વ્યાજ મુદ્દલ મળ્યું આપણને 15,377.34 લખીએ તો પણ ચાલશે માઇનસ 10,800 તો થશે 45,77.34. ત્રીજી સંખ્યા ₹62,500
પછી આપેલું છે 1.1 વર્ષ અને આપ્યું છે 8% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે 6 માસે વ્યાજની ગણતરી કરવાની છે. આ દાખલામાં 6 માસે. પહેલાં તો લખી દઈએ પી બરાબર પ્રિન્સિપલ 62,500 રૂપિયા. ત્યારબાદ એનું વ્યાજનો દર આપેલો છે આર ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% અને એન ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ યર્સ 1.1 વર્ષ એટલે કે 2 × 2 ને 1 3/2. હવે અર્ધવાર્ષિક છે માટે એન બરાબર 3/2 ગુણ્યા 2 વડે ગુણી કાઢે. 6 + 6 12 મહિના થશે એટલે 2 વડે ગુણી તો 2 2 ઉડી ગયા બરાબર થશે 3 વર્ષ. હવે શોધી કાઢે આપણે વ્યાજ મુદ્દલ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 n. તો પી છે આપણી જોડે 62,500. 1 + r છે આપણી જોડે 8 પણ દર અડધો થઈ જશે. r ઇઝ ઇક્વલ ટુ 8/2 બરાબર 4%. અર્ધવાર્ષિક છે એટલે વ્યાજનો દર પણ અડધો થાય તો 4. અહીં તમે r/2થી પણ લખી શકો છો એટલે 8/2 પણ લખી શકો. આપણે ડાયરેક્ટ કરી દીધું ઉપર r બતાવી દીધો છે 4% ભાગ્યા 100 અને n બરાબર 3. 62,500 100 આના છેદમાં કશુંને મૂકી દઈએ. 100 અને 1નો લસા 100 તો 100 વડે ગુણવું પડશે તો ડાયરેક્ટ લખી દઈએ 100 + 4 છેદમાં 100 આખાની 3 62,500 104 ભાગ્યા 100 આખાની 3 તો 3 વખત એનું પુનરાવર્તન કરી દઈએ 104 છેદમાં 100 ગુણ્યા 104 છેદમાં 100 ગુણ્યા 104 છેદમાં 100 તેનું સાદુરૂપ થશે 70,304 રૂપિયા. આપણને મળી એમાઉન્ટ. તો હવે શોધી કાઢીએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ. તો થશે 70,304 ઓછા 62,500 7,804 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. ચોથી સંખ્યા રૂપિયા 8,000 1 વર્ષ માટે 9% અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે. તો જોઈએ આપણે પી બરાબર આપેલું છે 8,000 રૂપિયા. એન બરાબર 1 વર્ષ. આર બરાબર 9%. એટલે આર બરાબર અર્ધવાર્ષિક છે એટલે 9/2%. તો શોધી કાઢીએ આપણે વ્યાજ મુદ્દલ એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 + r/100 n. પી છે 8,000 1 + r છે 9/2 છેદમાં 100 આખાની 2 નંબર ઓફ યર્સ 1 છે. n ઇઝ ઇક્વલ ટુ 1 ગુણ્યા 2 બરાબર 2 થશે. અર્ધવાર્ષિક છે એટલે 6 + 6 12 મહિના. તો 8,000 1 + 2 ને નીચે ગુણી કાઢીએ છેદ એ નીચે છેદમાં ગુણાશે 2 ગુણ્યા 100 200 આખાની 2 તો 8,000 છેદ થશે આના છેદમાં કશું એ મૂકી દે લસા 200 એટલે કે 200 + 9 ભાગ્યા 200 આખાની 2 તો 8,000 209 છેદમાં 200 આખાની 2 વખત પુનરાવર્તન કરી લઈએ 8,000 ગુણ્યા 209 ભાગ્યા 200 209 ભાગ્યા 200 તો એનું સાદુરૂપ થશે
8,736.20 રૂપિયા। આ મળી ગયું આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ। હવે મેળવી કાઢીએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ 8736.20 માઇનસ 8,000 તો 736.20 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે। પાંચમી સંખ્યા રૂપિયા 10,000 એક વર્ષ માટે અને 8% ફરી અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે। લખી દઈએ આપણે પી બરાબર 10,000 રૂપિયા, એન બરાબર 1 વર્ષ એટલે 2 વર્ષ કરી દઈએ અર્ધવાર્ષિક છે એટલે, અને આર બરાબર 8% એટલે કે 8/2 બરાબર 4%, અડધું થઈ જશે। તો લખી દઈએ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 + r/100 રેસ ટુ એન। પી છે આપણી જોડે 10,000, 1 + r છે 4/100, એન બરાબર 2। છેદમાં કશું નહીં મૂકી દઈએ, 100 અને 1નો લસા 100 થશે। 10,000 100 + 4 છેદમાં 100 આખાની 2 ઘાત, તો 10,000 100 + 4 104 ભાગ્યા 100 આખાની 2 ઘાત, 2 વખત પુનરાવર્તન કરી દઈએ। 104 છેદમાં 100, 104 છેદમાં 100, 4 મીંડા ઉડાડી દઈએ અહીંથી। 104 × 104 10,816 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ। હવે શોધી કાઢે ચક્રવૃદ્ધિ વ્યાજ। તો વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ, તો વ્યાજ મુદ્દલ છે 10,816 માઇનસ મુદ્દલ છે 10,000, તો 816 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ થાય છે। એક્ઝામ્પલ 2, કમલાએ સ્કૂટર ખરીદવા બેંકમાંથી 26,400 રૂપિયા પ્રતિ વર્ષ 15%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા। 2 વર્ષ અને 4 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે તેણે કેટલી રકમ ચૂકવવી પડશે? કમલાએ સ્કૂટર ખરીદવા માટે બેંકમાંથી 26,400 રૂપિયા પ્રતિ વર્ષ માટે 15%ના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધા। 2 વર્ષ અને 4 મહિના મતલબ કે 24 ને 4 28 મહિના પછી ઉધાર ચૂકતે કરવા માટે કેટલી રકમ ચૂકવવી પડશે? આપણને સૂચન આપેલું છે કે 2 વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજની રીતે મુદ્દલ શોધો અને ત્રીજા વર્ષનું મુદ્દલ ગણી 4/12 વર્ષ માટે સાદું વ્યાજ શોધો। જોઈએ આપણે પી બરાબર આપેલું છે 26,400 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર બરાબર 15%, અને એન બરાબર આપણે પહેલાં 2 વર્ષ માટે ગણતરી કરીશું, પછી 4 મહિનાની સાદા વ્યાજથી ગણતરી। તો એન બરાબર લખી દઈએ 2 વર્ષ। તો લખી દઈએ એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 + r/100 રેસ ટુ એન। તો પી છે 26,400, 1 + r એટલે કે 15/100 આખાની 2 ઘાત, આના છેદમાં કશું મૂકી દઈએ, લસા લઈ લઈએ, લસા થશે 100 માટે 100 + 15, ડાયરેક્ટ આગળ આપણે ગણેલું જ છે, હું ડાયરેક્ટ બતાવું છું, ભાગ્યા 100
આખાની 2 ઘાત તો 26,400 100 વત્તા 15 115 ભાગ્યા 100 આખાની 2 ઘાત એનું 2 વખત પુનરાવર્તન બતાવી દઈએ 115 ભાગ્યા 100 ગુણ્યા 115 ભાગ્યા 100 2 મીંડા અહીંથી ઉડાડી દઈએ તો 5 23 5 20 5 23 અહીંથી ભાગ ચાલશે હવે ગુણાકાર કરી દઈએ સીધો તો થશે 34,914 રૂપિયા ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ થાય 34,914 રૂપિયા હવે બાકીના 4 માસનું વ્યાજ શોધવા માટે મુદ્દલ બની જશે 34,914 રૂપિયા તો હવે લખીએ આપણે P બરાબર 34,914 રૂપિયા રેટ ઓફ ઇન્ટરેસ્ટ એનો એ જ 15% અને N બરાબર 4 મહિના I બરાબર PRN ભાગ્યા 100 સાદું વ્યાજ શોધવા તો P છે 34,914 ગુણ્યા 15 N છે 4 ભાગ્યા 100 ગુણ્યા મહિના છે એટલે ટોટલ મહિના વડે ભાગવા પડશે 4 તેરી 12 3 પંચા 15 તો થશે આ બેનો ગુણાકાર 34,914 ગુણ્યા 5નો ગુણાકાર થાય 1,74,570 ભાગ્યા 100 એક મિનિટ ઉડી ગયું 1 પોઈન્ટ કાપીશું તો 1745.7 રૂપિયા માટે હવે કુલ ચૂકવવાની રકમ શોધી કાઢીએ કુલ ચૂકવવાની રકમ બરાબર 34,914 વત્તા 1745.7 બરાબર સરવાળો થશે 59.70 રૂપિયા તો કમલાને 2 વર્ષ અને 4 મહિના પછી 36,659.70 રૂપિયા ચૂકવવા પડશે એક્ઝામ્પલ 4 ફેબીનાએ રૂપિયા 12,500 3 વર્ષ માટે 12%ના દરે સાદા વ્યાજે ઉધાર લીધા અને રાધાએ એ જ રકમ એ જ સમય માટે 10%ના દરે ચક્રવૃદ્ધિ વ્યાજે ઉધાર લીધી કોણે વધારે વ્યાજ ચૂકવશે અને કેટલું વધારે ચૂકવશે એ શોધવાનું છે એકે સાદા વ્યાજે ને એકે ચક્રવૃદ્ધિ વ્યાજે તો પહેલાં વાત કરીએ આપણે ફેબીના માટે P બરાબર 12,500 રૂપિયા R ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ઇન્ટરેસ્ટ 12% N બરાબર સમય આપેલો છે આપણને 3 વર્ષ તો ફેબીના સાદા વ્યાજે લે છે તેના માટે સાદું વ્યાજ ગણી કાઢીએ સાદું વ્યાજ I ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100 P છે આપણી જોડે 12,500 રૂપિયા R છે 12 ગુણ્યા 3 ભાગ્યા 100 બે મહિના ઉડી ગયા 125 ગુણ્યા 12 ગુણ્યા 3 4,500 રૂપિયા તો ફેબીના માટે સાદું વ્યાજ થાય 4,500 રૂપિયા હવે જોઈએ રાધિકા માટે તો રાધિકા માટે P બરાબર એનું એ જ એટલા જ રૂપિયા લીધેલા રેટ ઓફ ઇન્ટરેસ્ટ બદલાય છે 10% અને મુદત એની જ 3 વર્ષ તેના માટે શોધી કાઢીએ પહેલાં તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધવું પડશે A ઇઝ ઇક્વલ ટુ P કૌંસમાં 1 પ્લસ R/100 રેઝ ટુ N P છે 12,500
1 પ્લસ આર એટલે કે 10 ભાગ્યા 100 એન ઘાત એટલે કે 3 છેદમાં કશું નહીં મૂકી દઈએ લસા થશે 100 એટલે ડાયરેક્ટ લખી દઈએ 100 વત્તા 10 ભાગ્યા 100 આખાની 3 ઘાત તો 12,500 100 વત્તા 10 110 ભાગ્યા 100 આખાની 3 ઘાત 3 વખત પુનરાવર્તન કરી દઈએ 12,500 ગુણ્યા 110 ભાગ્યા 100 110 ભાગ્યા 100 ગુણ્યા 110 ભાગ્યા 100 બધામાંથી મીંડું મીંડું ઉડાડી દઈએ અહીંથી 2 મીંડા ઉડાડી દઈએ 125 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11 ભાગ્યા 10 તો જવાબ આવશે 16,637.50 રૂપિયા આ મળ્યું આપણને એ તો એનું શોધી કાઢીએ હવે વ્યાજ મુદ્દલ મળ્યું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢીએ આ મળ્યું આપણને વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ વ્યાજ મુદ્દલ હતું 16,637.50 માઇનસ મુદ્દલ હતું 12,500 તો થશે 4,137.50 રૂપિયા તો જોઈએ તો ફેબીના 4500 રૂપિયા વ્યાજ ચૂકવે છે અને રાધિકા 4137.50 રૂપિયા વ્યાજ ચૂકવે છે તો કોને વધારે વ્યાજ ચૂકવવું પડ્યું ફેબીના મતલબ કે ફેબીનાએ વધુ વ્યાજ ચૂકવ્યું અને કેટલું વધુ ચૂકવ્યું તે લખી દઈએ આપણે 4,137.50 4500 એને બાદ કરી દઈએ તો થશે 362.50 રૂપિયા વધુ ચૂકવવા પડે ફેબીનાએ 362.50 રૂપિયા વધુ ચૂકવ્યા હશે એક્ઝામ્પલ 4 મેં જમશેદ પાસેથી રૂપિયા 12,000 સાદા વ્યાજે 6% દરે 2 વર્ષ માટે ઉધાર લીધા જો મેં આ જ રકમ 6% દરે પ્રતિ વર્ષના ચક્રવૃદ્ધિ વ્યાજે લીધી હોત તો કેટલી વધારાની કિંમત ચૂકવવી પડી હોત હવે જોઈ લઈએ આપણે કે જમશેદના સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ બંનેની ગણતરી શોધવાની છે તો પહેલાં શોધી કાઢીએ આપણે સાદા વ્યાજ માટે અને બંને રીતિ પૈસા લેવાની વાત કરે છે પી બરાબર સાદા વ્યાજ માટે જોઈએ 12,000 રૂપિયા આર બરાબર 6% એન બરાબર 2 વર્ષ તેના માટે શોધી કાઢીએ સાદું વ્યાજ આઈ ઇઝ ઇક્વલ ટુ PRN ભાગ્યા 100 12,000 ગુણ્યા 6 ગુણ્યા 2 ભાગ્યા 100 120 ગુણ્યા 6 ગુણ્યા 12 સોરી 6 ગુણ્યા 2 1440 રૂપિયા તો સાદું વ્યાજ થાય 1440 રૂપિયા હવે શોધી કાઢીએ ચક્રવૃદ્ધિ વ્યાજ તેના માટે પણ પી એનો એ જ આર પણ એનો એ જ અને એન બરાબર 2 વર્ષ તો એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેસ ટુ એન પી છે આપણી જોડે 12,000 રૂપિયા 1 પ્લસ આર આપેલો છે 6% ભાગ્યા 100
n घात 2 छेदमां कशुं ने मूकी दीए। लसा थशे 100 डायरेक्ट लखी दीए आपणे 100 + 6 भाग्या 100 आखानी 2 घात 12,106 भाग्या 100 आखानी 2 घात तो 12,000 2 वखत पुनरावर्तन कर दी 106 भाग्या 100 गुणिया 106 भाग्या 100 3 मींडा उड़ा दिए 12 गुणिया 106 गुणिया 106 थशे 13,483 20 भाग्या 10 तो 13,483.20 रुपया आपण मळशे चक्रवृद्धि व्याज मुद्दल। तो शोधी काढे चक्रवृद्धि व्याज व्याज मुद्दल ओछा मुद्दल तो व्याज मुद्दल मळ्युं 13,483.20 ओछा 12,000 बराबर थशे 1,483.20 रुपया। तो हवे जोईए कोने वधारानी रकम चूकववानी हती। तो जोईए अहीं आई छे 1440 अहीं 1483 माटे वधु चूकववानी रकम बराबर 1483.20 माइनस 1440 बराबर 43.20 रुपया वधारे चूकववा पड़शे। एक्जाम्पल 5 वासुदेव ने रुपया 60,000 ने 12% दरे प्रति वर्ष अर्धवार्षिक चक्रवृद्धि व्याजे रोके छे। तो तेने पहेलुं छे 6 महीना पछी अने बीजुं 1 वर्ष पछी केटली रकम मळशे। पहला जोई लीए आपणे 6 मास माटे तो 6 मास माटे जोई लीए आपणे पहला पी बराबर 60,000 रुपया मुद्दल आर बराबर 12% एन बराबर 12% है 12 भाग्या 2 एटले के 6% अने एन बराबर 6 मास एटले के 6 गुणिया 2 एटले के 1 वर्ष। हवे जोई लीए आपणे एना माटे 6 मास माटे ए बराबर पी कौंसमां 1 + r/100 तो पी 60,000 रुपया 1 + रेट ऑफ इंटरेस्ट 100% थी गयो भाग्या 100 आखानी 1 घात तो 60,000 छेद कशुं ने मूकी दिए लसा 100 थशे 100 + 6 भाग्या 100 आखानी 1 घात तो 60,000 गुणिया 106 छेदमां 100 2 मींडा उडाड़ी दिए 106 गुणिया 600 63,600 रुपया व्याज मुद्दल थाय छे। बीजू जोई लीए 1 वर्ष तो 1 वर्ष माटे रकम एनी एज रहेशे पी बराबर 60,000 रुपया रेट ऑफ इंटरेस्ट 12 भाग्या 2 एटले के 6% और एन बराबर 1 वर्ष एटले बमणुं थई जशे बराबर 2 वर्ष। ए इज इक्वल टू पी कौंसमां 1 + r/100 तो पी 60,000 1 + r 6 भाग्या 100 आखानी थई जशे हवे 2 घात तो आना छेदमां कशुं ने मूकी दीए लसा 100
એટલે કે 100 + 6 ભાગ્યા 100 આખાની 2 ઘાત તો 60,000 106 ભાગ્યા 100 આખાની 2 ઘાત એટલે કે 60,000 ગુણ્યા 106 ભાગ્યા 100 ગુણ્યા 106 ભાગ્યા 100 તો થશે એનો ગુણાકાર 67,416 રૂપિયા. આ એમાઉન્ટ મળે છે 67,416 રૂપિયા. તો વાસુદેવને 6 માસ પછી ચૂકવવી પડે 63,600 અને 1 વર્ષ પછી 67,416 રૂપિયા ચૂકવવા પડશે. એક્ઝામ્પલ 6. આરીફે બેંકમાંથી રૂપિયા 80,000ની લોન લીધી. ત્યારબાદ જો વ્યાજનો દર 10% પ્રતિ વર્ષ હોય તો 1.1 વર્ષ પછી ચૂકવવાની રકમનો તફાવત નીચે મુજબ શોધો. એમાં પહેલું આપ્યું છે આપણને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ, અને બીજું છે અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ. તો પહેલું લખીએ આપણે વાર્ષિક P બરાબર 80,000 રૂપિયા, R બરાબર 10%, N બરાબર 1.1 તૃતીયાંશ 2 × 2 3/2 વર્ષ એટલે કે 3/2 ગુણ્યા 2 2 ઉડી જશે. તો N બરાબર પહેલા વર્ષ માટે આપણે 1 લઈશું, N બરાબર 1 વર્ષ લઈશું. ત્યાર પછી પહેલા વર્ષ માટે ગણતરી કરીએ આપણે તો A = P કૌંસમાં 1 + R/100 n. P છે 80,000, 1 + R છે 10 ભાગ્યા 100 n બરાબર 1. પહેલા વર્ષ માટે ગણીએ છીએ આપણે લસા 100 110 એટલે કે 100 + 10 ભાગ્યા 100 આખાની 1 ઘાત 80,000 110 ભાગ્યા 100 તો 2 મીંડા ઉડાડી દઈએ અહીંથી 110 ગુણ્યા 800 88,000 રૂપિયા પહેલા વર્ષ માટે ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ મળે છે. હવે બાકીના 6 માસ રહ્યા. આ 1.5 વર્ષ હતું તો 1 વર્ષ માટે લીધું તો બાકીના 6 માસ માટે હવે આપણે જોઈએ તો એની ગણતરી આપણે સાદા વ્યાજથી ગણીએ. તો સાદા વ્યાજથી ગણીએ તો P બદલાઈ જશે 88,000 રૂપિયા, R એનો એ જ રહેશે 10% અને N બરાબર 6 માસ. તો I બરાબર PRN ભાગ્યા 100 એટલે કે 88,000 ગુણ્યા 10 ભાગ્યા 100 6 ભાગ્યા 12 6 × 2 = 2 × 5 = 10 2 મીંડા ઉડી ગયા 880 ગુણ્યા 5 4400 રૂપિયા થશે I બરાબર. હવે જોઈએ ટોટલ કુલ રકમ ઉપરની આપણને મળ્યું છે 88,000 વત્તા 4400 બરાબર 92,400 રૂપિયા એને વાર્ષિક રીતના ચૂકવવા પડશે. હવે જોઈએ આપણે નંબર 2 6 માસે 6 માસ માટે તો P બરાબર એનું એ જ 80,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ R બરાબર 10% એટલે અડધો થઈ જાય 10 ભાગ્યા 2 એટલે કે 5%. નંબર ઓફ યર્સ આપ્યું છે આપણને 1.5 વર્ષ એટલે કે 2 ×
2 અને 1 3, 3 છેદમાં 2 ગુણ્યા 2, 2 2 ઉડી ગયા એટલે કે ડબલ 3 વર્ષ. તો હવે જોઈ લઈએ એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેસ ટુ એન. તો પી 80,000, 1 પ્લસ આર એટલે કે 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત. છેદ કસુને મૂકી દઈએ, લસા લઈ લઈએ 100, ડાયરેક્ટ લખીએ 100 વત્તા 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત. 80,000, 105 ભાગ્યા 100 આખાની 3 ઘાત. 3 વખત પુનરાવર્તન બતાવીએ. 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100. 4 મીંડા ઉડાડી દઈએ. 5 એ 20, 5 એ 21, 5 એ 4, 5 એ 21. હવે 4 દુ 8. તો ઉપર 105 ગુણ્યા 21 ગુણ્યા 21 ગુણ્યા 2 એનો ગુણાકાર થશે 92,610 રૂપિયા. તો હવે જોઈએ આપણે તો બંનેમાં તફાવત કેટલો રહ્યો? તો 92,610 મોટી રકમ છે, એમાંથી નાની રકમ 92,400 બાદ કરી દઈએ તો 210 રૂપિયાનો તફાવત એ વાર્ષિક અને 6 માસમાં તફાવત મળે છે. એક્ઝામ્પલ 7. મારિયાને રૂપિયા 8,000 વ્યવસાયમાં રોક્યા. તેને 5% પ્રતિ વર્ષના દરે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે એ શોધવાનું છે. એમાં પહેલું છે કે બીજાના વર્ષના અંતે તેના નામે કેટલી રકમ જમા થશે, અને બીજું છે ત્રીજા વર્ષનું વ્યાજ શોધો. ફરી એક વખત, મારિયાએ 8,000 રૂપિયાના વ્યવસાયમાં રોક્યા. 5% પ્રતિ વર્ષના દરે, એક વર્ષના 5% દર હોય તો કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે? પહેલું છે બીજાના વર્ષના અંતે કેટલી રકમ જમા થશે, અને ત્રીજા વર્ષનું, એટલે કે પહેલું, બીજું, ત્રીજું ત્રણેયની ગણતરી કરવાની છે. તો હવે જોઈએ આપણે પહેલું બીજાના વર્ષ એટલે 2 વર્ષ માટે. 2 વર્ષ માટે જોઈ લઈએ. પી બરાબર 8,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5%, નંબર ઓફ યર્સ એન બરાબર 2 વર્ષ. એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેસ ટુ એન. તો 8,000, 1 પ્લસ 5 ભાગ્યા 100 આખાની 2 ઘાત. છેદ કસુને મૂકી દઈએ, લસા થશે 100, એટલે કે 100 વત્તા 5 ભાગ્યા 100 આખાની 2 ઘાત. તો 8,000, 100 વત્તા 5 105 ભાગ્યા 100 આખાની 2 ઘાત. 8,000 ગુણ્યા 105 છેદમાં 100. 2 વખત પુનરાવર્તન બતાવીએ. 3 મીંડા ઉડાડી દઈએ. 5 એ 2, 5 એ 21, 4 દુ 8. 105 ગુણ્યા 21 ગુણ્યા 4 થશે આપણને 8,820 રૂપિયા. આ એનું ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ, એટલે કે 2 વર્ષના અંતે મારિયાના નામે 8,820 રૂપિયા જમા થશે. બીજું જોઈએ 3 વર્ષ માટે. ત્રીજા વર્ષ માટે પી બરાબર 8,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ 5%, નંબર ઓફ યર્સ 3 વર્ષ. ત્રીજા વર્ષ માટે છે એટલે તો જોઈએ એ બરાબર પી કૌંસમાં 1 પ્લસ આર બાય 100 રેસ ટુ એન. 8,000, 1 પ્લસ આર એટલે કે 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત. છેદ કસુને મૂકી દઈએ, લસા 100 થશે. 8,000, 100 વત્તા 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત. તો 8,000 ગુણ્યા 105 છેદમાં 100 આખાની 3 ઘાત. 3 વખત પુનરાવર્તન બતાવી દઈએ. 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100, 105 ભાગ્યા 100.
3 મીંડા ઉડાડી દઈએ। 5 2 5 21 5 20 5 21 5 2 5 4 5 21 4 2 8 2 2 ઉડી ગયા। તો 21નો ઘન 9261 રૂપિયા થાય છે। મારિયાને ત્રીજા વર્ષના અંતે 9261 રૂપિયા જમા થશે। તો હવે જોઈએ ત્રીજા વર્ષનું વ્યાજ। ત્રીજા વર્ષનું વ્યાજ બરાબર 3 વર્ષનું વ્યાજ મુદ્દલ માઇનસ 2 વર્ષનું વ્યાજ મુદ્દલ એટલે કે 9261 માઇનસ 8820 બરાબર 441 રૂપિયા એને વ્યાજ મળે છે। કયા વર્ષમાં? ત્રીજા વર્ષનું વ્યાજ મળે છે। એક્ઝામ્પલ 8, જો 10,000 રૂપિયા ને 1.1 એટલે કે 1.5 વર્ષ માટે 10% દરે પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજે મૂકવામાં આવે તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને વ્યાજ મુદ્દલ શોધો। શું આ વ્યાજ તેના વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે? એ પણ આપણે શોધવાનું છે। તો પહેલાં જોઈએ પ્રતિ વર્ષ અર્ધવાર્ષિક અને ચક્રવૃદ્ધિ વ્યાજ વાર્ષિક। તો પહેલું જોઈએ આપણે અર્ધવાર્ષિક એટલે કે 6 માસ। 6 માસ માટે જોઈ લઈએ। પી બરાબર આપ્યું 10,000, આર બરાબર 10 એટલે કે અડધો થઈ જશે, r/2, એન બરાબર 1.5 એટલે કે બમણું થઈ જાય એટલે કે 3 વર્ષ। એ ઇઝ ઇક્વલ ટુ પી કૌંસમાં 1 + r/100 રેઝ ટુ n 10,000 1 + r છે 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત છેદમાં કશુંને મૂકી દઈએ લસા થશે 100 તો 100 + 5 ભાગ્યા 100 આખાની 3 ઘાત તો 10,000 105 છેદમાં 100 આખાની 3 ઘાત 3 વખત પુનરાવર્તન કરી દઈએ 105 છેદમાં 100 105 છેદમાં 100 105 છેદમાં 100 4 મીંડા અહીંથી ઉડાડીએ 5 20 5 21 5 4 5 21 હવે ભાગ ચાલશે નહીં 105 × 21 ભાગ્યા 4 એટલે કે 46,305 ભાગ્યા 4 તો થશે 11,576.25 રૂપિયા। એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢીએ। વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ 11,576.25 ઓછા 10,000 તો 1,576.25 રૂપિયા મળે છે ચક્રવૃદ્ધિ વ્યાજ 6 માસ માટે। બીજું જોઈ લે હવે 1 વર્ષ માટે। તો મુદ્દલ 10,000, રેટ ઓફ ઇન્ટરેસ્ટ હવે 10% રહેશે, નંબર ઓફ યર્સ 1 વર્ષ માટે એટલે 1 વર્ષ। તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ શોધીએ એ બરાબર પી કૌંસમાં 1 + r/100 રેઝ ટુ n 10,000 1 + r એટલે કે 10 ભાગ્યા 100 આખાની 1 ઘાત છેદ 1 લસા 100 100 + 10 ભાગ્યા 100 આખાની 1 ઘાત 10,000 110
છેદમાં 100, તો અહીંથી 2 મીંડા ઉડાડી દઈએ. 100 ગુણ્યા 110 એટલે કે થશે 11,000 રૂપિયા. તો હવે એના માટે ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી કાઢીએ. ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર વ્યાજ મુદ્દલ ઓછા મુદ્દલ એટલે કે 11,000 માઇનસ 10,000 બરાબર 1,000 રૂપિયા. તો બાકીનું 6 માસ, બાકીના 1.5 વર્ષ તો 6 માસ રહ્યું. 6 માસ માટે પી બરાબર 11,000 થશે. હવે આર બરાબર 10%, એન બરાબર 6 માસ. તો હવે જોઈએ એનું સાદા વ્યક્તિ ગણીએ. આઈ બરાબર PRN ભાગ્યા 100, 11,000 ગુણ્યા 10 છેદમાં 100 ગુણ્યા 6 છેદમાં 12. 6 દુ 12, 2 પંચા 10, 2 મીંડા ઉડી ગયા. 110 ગુણ્યા 5 કરીએ તો આઈ બરાબર 550 રૂપિયા. ઉમેરી દઈએ હવે કે કુલ વ્યાજ 1,000 ઉપર મળ્યું તો આ વત્તા 550 બરાબર 1,550 રૂપિયા કુલ વ્યાજ થાય છે. તો પહેલો ને બીજો વિભાગ સરખાઈ આપણે તો 1,576.25 એ 1,550 કરતાં મોટા છે. માટે આપણે પ્રશ્ન કર્યો હતો કે ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ હશે, તો કે હા, અર્ધવાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી એ વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કરતાં વધુ છે. એક્ઝામ્પલ 9. જો રામ રૂપિયા 4,096 12.1 પ્રતિ વર્ષના દરે વ્યાજે આપશે તો તેને 18 મહિનાના અંતે કુલ કેટલી રકમ મળશે? અર્ધવાર્ષિક વ્યાજ આપણને આપેલું છે. તો પી બરાબર 4,096, આર બરાબર 12.1 અડધું છે ગુણ્યા 1/2 કરી દઈએ એટલે કે 25/4, એન બરાબર 18 માસ એટલે કે 1.1 બરાબર 3/2 ગુણ્યા 2, 2 ઉડી ગયા બરાબર 3 થયું. તો એ બરાબર શોધી કાઢીએ. હવે પી કૌંસમાં 1 + r/100 રેઝ ટુ n, પી છે 4,096, 1 + r મળ્યો આપણને 25/4 ભાગ્યા 100/3. તો 4,096, 1 + 4 નીચે ગુણી જાય 25/100 ગુણ્યા 4 એટલે કે 400/3. છેદમાં કશું નહીં, મૂકી દઈએ. લસા થશે 400 એટલે કે 400 + 25/400/3. તો 4,096, 425/400/3. 3 વખત પુનરાવર્તન કરી દઈએ. 4,096 ગુણ્યા 425/400 ગુણ્યા 425/400 ગુણ્યા 425/400. તો આની ગણતરી થશે 4,913 રૂપિયાનું સાદું રૂપ થાય 4,913 રૂપિયા. તો ચક્રવૃદ્ધિ વ્યાજ મુદ્દલ એને 4,913 રૂપિયા મળે છે. એક્ઝામ્પલ 10. એક સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને
54,000 થાય છે। પહેલું 2001ની જનસંખ્યા શોધો અને બીજું 2005માં જનસંખ્યા શું હશે। પહેલું જોઈ લઈએ આપણે કે 2003ની જનસંખ્યા આપણને આપી છે 54,000 જી અને 2001ની જનસંખ્યા શોધવી છે। એમાં વધારાનો દર જોઈએ। વધારાનો દર બરાબર 5% પ્રતિ વર્ષ, એટલે કે 5% વધે છે। સમય છે આપણી જોડે 2003 અને 2001માં 2 વર્ષ થાય। 2001 અને 2003માં 2 વર્ષ થશે। તો એ બરાબર P(1 + R/100⁴n। તો P એટલે અહીં સોરી 54,000 P શોધવાનો છે, એટલે કે મુદ્દલ અહીં મુદ્દલ નહીં કહીશું આપણે, એને જનસંખ્યા કહીશું, +1 + R છે આપણી જોડે 5% ભાગ્યા 100, 2 વર્ષનો સમયગાળો છે આપણી જોડે। તો 54,000 બરાબર P(ના છેદમાં કશું નહીં મૂકી દઈએ, લસા 100 થશે, એટલે કે 100 + 5 ભાગ્યા 100 આખાની 2 ઘાત। 54,000 105 ભાગ્યા 100 આખાની 2 ઘાત। 54,000 P ગુણ્યા એનું 2 વખત પુનરાવર્તન બતાવી દઈએ ભાગ્યા 100। તો હવે Pના સૂત્ર કરતાં બનાવીએ તો 54,000 ગુણ્યા 100 ગુણ્યા 100, 105 અંશ નીચે જતા રહે, 105 ગુણ્યા 105। તો જોઈએ 5 × 21 5 × 20 5 × 21 5 × 20 3 × 7 3 × 18,000 3 × 7 3 × 6,000। તો 6,000 ગુણ્યા 20 ગુણ્યા 20 ભાગ્યા 49 તો થશે P બરાબર 48,979.59। તો સમથિંગ આપણે કાઢી નાખીએ એડહોક, તો 48,980। તો 2001માં જનસંખ્યા થશે 48,980। બીજું જોઈએ 2005માં 2003ની જનસંખ્યા આપેલી છે 54,000। 2005ની જનસંખ્યા શોધવી છે, તેમાં પણ વધારાનો દર જોઈએ। વધારાનો દર 5%, n બરાબર એ પણ સમયગાળો 2 વર્ષ છે, 2003થી 5 ગણે 4 અને 5। એ બરાબર P(1 + R/100⁴n। તો P છે 54,000, 1 + R એટલે કે 5 ભાગ્યા 100 આખાની 2 ઘાત। તો 54,000 લસા થશે 100, 100 + 5 છેદમાં 100 આખાની 2 ઘાત। તો 54,000 105 છેદમાં 100 આખાની 2 ઘાત। 54,000 2 વખત પુનરાવર્તન બતાવી દઈએ, 105 ભાગ્યા 100 105 ભાગ્યા 100 3 મીંડા ઉડાડી દઈએ, 5 × 2 5 × 21 27 × 2 54, 27 ગુણ્યા 105 ગુણ્યા 21 59,535। તો 2005ની જનસંખ્યા થશે 59,535। એક્ઝામ્પલ 11, એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી। જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા
કેટલી હશે? હવે આપણે જોઈએ કે પ્રયોગશાળામાં એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5%ના દરે વધતી હતી. પહેલાં બેક્ટેરિયાની સંખ્યા આપણને આપેલી છે પહેલાંની 5,06,000. તો 2 કલાક પછી આપણે શોધવાની છે. તો જોઈએ હાલમાં બેક્ટેરિયા કેટલા છે. હાલમાં બેક્ટેરિયા બરાબર 5,06,000. વધારો બતાવ્યો છે 2.5% દર કલાકે પ્રતિ કલાકે. 2 કલાક પછી આપણે શોધવાના છે. એટલે પી બરાબર થશે 5,06,000, આર બરાબર 2.5 એટલે કે 5/2%, અને એન બરાબર 2 કલાક. તો સૂત્ર લખીએ. એ બરાબર પી કૌંસમાં 1 + r/100 તો પી આપેલું છે 5,06,000, 1 + r 5/2/100 સમય છે 2 કલાક. તો 5,06,000 2 નીચે ગુણાઈ જશે એટલે 5/100 × 2 200 આખાની 2 ઘાત. અને છેદમાં કૌંસને મૂકી દઈએ 5,06,000 લસા 200 એટલે કે 200 + 5 છેદમાં 200 આખાની 2 ઘાત. 5,06,000 205 છેદમાં 200 આખાની 2 ઘાત. 5,06,000 × 205 ભાગ્યા 200 ગુણ્યા 205 ભાગ્યા 200. 5 ભાગ ચાલીએ 5 40, 5 41, 5 40, 5 41. 2 મિનિટ અહીંથી ઉડાડી દઈએ તો જવાબ આવશે 5,31,616.25. આશરે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા થશે 5,31,616.25 થશે. એક્ઝામ્પલ 12. એક સ્કૂટર રૂપિયા 42,000માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. 1 વર્ષમાં 5%નો ઘટાડો આવ્યો. તો 1 વર્ષના અંતે તેની કિંમત શોધો. સ્કૂટરની કિંમત છે 42,000 રૂપિયા. ત્યાર પછી એનો દર છે 8%, અને 1 વર્ષ પછીની શોધવી છે. એટલે કે પી બરાબર 42,000 રૂપિયા, રેટ ઓફ ઇન્ટરેસ્ટ આર બરાબર 8%, અને સમય એન બરાબર 1 વર્ષ. અહીં આપણે ઘટાડો છે. ઘટાડો હોવાથી આર બરાબર આપણે -8% લઈશું. ઘટાડો છે માટે આપણે એને માઇનસમાં દર્શાવીશું. તો હવે શોધીએ. એ બરાબર પી કૌંસમાં 1 + r/100n. તો પી એટલે કે 42,000, 1 + r એટલે કે -8 છેદમાં 100 આખાની n ઘાત એટલે કે 1. તો 42,000, 1 ± -8ના છેદમાં 100 આખાની 1 ઘાત લસા 100. 42,000 એટલે કે 100 - 8 છેદમાં 100 આખાની 1 ઘાત. 42,000 100માંથી 8 જાય તો 92 છેદમાં 100. 2 પિંડ ઉડી ગયા. 92 × 420 38,640 રૂપિયા. તો 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત થશે 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત બરાબર
38,640 રૂપિયા થશે। અહીં આપણે ચેપ્ટર નંબર 8 રાશિઓની તુલના પૂર્ણ કરીએ છીએ। આગલા વિડીયોમાં ચેપ્ટર નંબર 9 બૈજિક પદાવલીઓ અને નિત્યસમ વિશે અભ્યાસ કરીશું।